નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ. સમાચારની શરૂઆત કરતા પહેલા આજના જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે, પરંતુ હાલ સૌ કોઈ બચાવ કામગીરીમાં લાગેલા છે અને બને એટલું લોકોને અંદરથી બચાવી શકાય તે માટે કામગીરી ચાલી રહી છે. બીજી વાત કરીએ તો જે રીતે બ્રિજ ધરાશાયી થયો, ટ્રક કારણે જે વાહન ચાલકો જે અંદર પાણીમાં ગરકાવ થયા હતા, રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. હા, એ સવારમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને અંદર કેટલાક વાહનો બ્રિજ પરથી નીચે પડ્યા છે, તો સ્થાનિકોની મદદથી હાલ બચાવની કામગીરી ચાલી રહી છે. આપના દ્વારા કઈ ટીમોની મદદ લેવામાં? હાલ તો પોલીસ છે, ફાયર બ્રિગેડ છે અને સૌથી મહત્વના કે સ્થાનિકો ખૂબ જ મદદ કરી રહ્યા છે બચાવ કામગીરીમાં. હા, જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે. તેને તપાસ કરવામાં આવશે અને જો કસૂરવાર હશે તો તેની સામે ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક લોકોની રજૂઆત છે 4 વર્ષથી છે કે અધિકારીઓને અનેક વખત કહેવામાં આવ્યું, પરંતુ કોઈ પણ પ્રકારે અધિકારીઓએ ઘટનાને લઈને કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી. જેના લીધે ઘટના જે સ્થાનિકોની માગણી હતી અને બ્રિજ પણ ઘણા વર્ષો થયા હતા, તો અમારી એની નવા બ્રિજ માટેની માગણી કરી દેવામાં આવેલી હતી અને એના આધારે સરકારે આ બ્રિજને મંજૂરી આપી દીધી હતી, પરંતુ તેની હાલમાં સર્વેની કામગીરી અને ટેન્ડરની કામગીરી ચાલી રહી હતી. અધિકારીઓ સામે કાર્યવાહી કરશો? ચોક્કસથી આમાં જો સતીત જણાશે, આની તપાસ કરવામાં આવશે, સતી જણાશે તો ચોક્કસથી જે કોઈ કસૂરવાર હશે, જે કોઈ અધિકારી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.